સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા। મનપા અધિકારીને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ શેર બજારમાં રોકાણ કરાવી ઠગાઈનો મામલો। સાયબર પોલીસ છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ। સાયબર ક્રાઇમે 7 આરોપીની ધરપકડ કરી। પોલીસે અમદાવાદ અને સુરતથી ધરપકડ કરી। એસએમસી કર્મચારીને સાયબર ફ્રોડ આચરી 90 લાખ પડાવ્યા હતા। લોલી ચેરી નામની મહિલાએ કોલ કરી રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા હતા। રૂપિયા વિડ્રો માટે ટેક્સ ભરવાના નામે રૂપિયા પડાવ્યા હતા। કર્મચારી દ્વારા અન્ય એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં જેમાં એક સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી છેલ્લા 2 માસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામ પર એમની પાસે 95 લાખ જેટલા રૂપિયા રોકાણ કરવામાં આવ્યું હતું અને 5 લાખ રૂપિયાનું ટૂંકા ગાળામાં એને ફાયદો આપવામાં આવ્યો હતો। સૌપ્રથમ આને ફેસબુકથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। આ ભાઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે ફેસબુકથી એ લોકોના સંપર્કમાં આવ્યા। પછી એને વોટ્સએપથી અલગ અલગ સિંગાપુરની એક લેડી, 2 હરિયાણાની ગુડગાંવની એક લેડી, એક દિલ્હીની લેડી, 3 અલગ અલગ લેડી સાથે એને વોટ્સએપ પર વાત થતી હતી ઇન્વેસ્ટમેન્ટ માટે અને એમાં એને અંદાજે 95 લાખ રૂપિયા રોક્યા હતા, જેમાં એને શરૂઆતમાં 5 લાખ રૂપિયા જેવું ઊંચું રિટર્ન આપી અને એને ભોગ બનવામાં આવ્યું હતું। આમાં જે ધરપકડ કરવામાં આવી છે એમાં આ ગેંગમાં મેઇન પાર્થ ભરતભાઈ પરમાર છે, જે અમદાવાદ રામોલનો છે। એની સાથે સુરતના અન્ય 6 ઇસમો ભરત જોધાભાઈ કાતરિયા, હાર્દિક મુકેશભાઈ કચ્છી, અનિલ જગદીશભાઈ કલસરિયા, જયદેવ મનુભાઈ ગરાણીયા, અભિષેક મનોજ મિશ્રા અને જિગ્નેશ વલ્લભભાઈ ભાલાણી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આમાં ટોટલ એનસીસીઆરપી પોર્ટલ ઉપર 62થી વધુ આ લોકો વિરુદ્ધ ફરિયાદ છે। આ એકાઉન્ટો જે આ લોકો પાસેથી મળી આવ્યા છે એમના ઉપર અને 11 કરોડથી વધુની એમાઉન્ટના આ લોકોએ ફ્રોડ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં મળી આવ્યું છે। આમના વિરુદ્ધ તેલંગાણા અને પાટણમાં આ લોકોની પહેલાં ધરપકડ થઈ ચૂકી છે। આમાંથી એક આરોપી કર્ણાટકમાં અત્યારે વોન્ટેડ પણ છે અને એક આ ગેંગથી વધુ ઇન્વેસ્ટિગેશન આ કેસનું પણ ચાલુ છે। કોઈક એકાઉન્ટ હોલ્ડર છે, કોઈક એને એકાઉન્ટ એકબીજાને પાસ કરવાના છે અને 2 3rd અને 4th લેયરના માણસો છે અને અમુક એકાઉન્ટ મેનેજ કરવાવાળા માણસો પણ છે। રત્ન કલાકારના સાયબર ફ્રોડ સાથે આ લોકો પહેલાં પકડાઈ ચૂક્યા છે। સાયબર ક્રાઇમના અલગ અલગ કેસોમાં પાટણ, તેલંગાણામાં એરેસ્ટ થઈ ચૂક્યા છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપવાનું કામ એક બે જણાએ કર્યું છે અને એમને ખબર છે કે આ પહેલાં પકડાઈ ગયા છે અને હાલમાં વોન્ટેડ પણ છે આ લોકો।